વડોદરામાં વોર્ડ નંબર 15માં ભાજપ પેનલના ઉમેદવારને વિસ્તારના લોકો તરફથી સારો આવકાર મળી રહ્યો છે। પૂર્વ કાઉન્સિલર પર કામ ન કરવાના આક્ષેપો વચ્ચે ભાજપ ઉમેદવારો રિષભ કામદાર, નૈના શાહ અને અજય રબારી તેમજ જ્યોતિ પંડ્યા સાથે પ્રચારમાં સક્રિય છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રિષભ કામદાર સહિતની પેનલને મતદારો જંગી બહુમતીથી જીતાડશે તેવી ચર્ચા છે। વડોદરામાં ગરમીનો પારો વધ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માં પણ ગરમી ચૂંટણીમાં અનેક વિવાદો વચ્ચે અનેક મુદ્દાઓ પર ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે મંતવ્ય ન્યૂઝ વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવારો જે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યાં પહોંચી રહ્યા છે અને વોર્ડ નંબર 15માં એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે। ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઋષભ કામદાર જે કામના આધારે મત માંગવા નીકળ્યા છે, આપણે એમને સીધો સવાલ કરીશું। કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર કહેવામાં આવે છે, તમે શું માનો છો? હું તો માનતો જ નથી કોઈ કાંટાની ટક્કર છે। ભારતીય જનતા પાર્ટીમાંથી જે વ્યક્તિ પોતાના પર્સનલ સ્વાર્થ માટે અને પોતાના એજન્ડાને સાચો કરાવવા માટે અને પોતે પક્ષથી મોટા છે એવું કહેવા માટે જો છોડીને જતા હોય પાર્ટીને અને આજે સામે બીજા પક્ષે જઈને પોતાની આખી વિચારધારાને બદલી નાખતા હોય, અત્યારે વિસ્તારમાં ફરી રહ્યા છે। તમે જુઓ, લોકોની પાસે પ્રશ્નો છે જ, ઘણા બધા પ્રશ્નો પાણીના અને બીજા બી ઘણા પ્રશ્નો રોડ રસ્તાથી માંડીને દરેક આવે છે। લોકોનું એવું કહેવું છે કે અમને આમાં ન્યાય મળવો જોઈએ, મળ્યો નથી। અમારો ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ અકબંધ છે, પણ જે કામગીરી અમે એક્સપેક્ટ કરી હતી, અમારા વિચારમાં હતી કે આ બધી કામગીરીઓ થવી જોઈએ, નથી થઈ। પણ અમે જનતાને વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની નવી જે પેનલ છે એ આપણા તમામ કામ બધા ઝડપથી અને સત્વરે કેવી રીતે પૂરા કરવા એના માટેનું યોજના બનાવશે અને આ કામ ઝડપથી પૂરા થાય એની ચિંતા કરશે। તમારી પર નાગરિકો વિશ્વાસ કેમ મૂકે? અમે અહીંયા આગળ યુવા તરીકે અમને જે તક મળી છે ને એજ્યુકેટેડ છે ચારે ચાર લોકો, અમે લોકો રોડ રસ્તા ગટર સવારે પાણી સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાનો વાસ છે। સરકારની જે પણ યોજના છે અમે ઘરે ઘરે પહોંચાડવાના છે અને લોકોનો ખૂબ આવકાર મળી રહ્યો છે કે શિક્ષિત છે, સમજદાર છે અને જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે। અમે લોકોને અપીલ કરી છે કે 26 તારીખે તમે લોકશાહી આ પર્વને તમારો હક છે, સપરિવાર સાથે મતદાન કરો અને કમળને વિજેતા બનાવો। આપણે નૈના શાહને પૂછીશું। નૈનાબેન, તમારી પર કેમ અને કયો સમાજ વિશ્વાસ મૂકશે? એવું કહીશ કે વૈષ્ણવ સમાજ તો ખરો, પણ હું વૈષ્ણવ સમાજ સિવાયના પણ બધા જ હિન્દુ સમાજ સાથે સંકળાયેલી છું, એટલે મારું નામ જ કાફી છે ઓળખ માટે। મેં કામ કર્યા છે, જનતા સાથે રહી છું, જનતાનો છેલ્લા 8 વર્ષથી વિશ્વાસ જીત્યો છે અને જે પણ માતા પિતાને એક પ્રશ્ન હતા દીકરા દીકરીના જોડા માટે કે મારી એક નૈના શાહ મેટ્રિમોની ચલાવું છું અને ખાસ કહીશ કે હું ફ્રીમાં ચલાવું છું, એટલે માતા પિતાના પ્રોબ્લેમ ઘણા સોલ્વ કર્યા છે, સમાજના પણ સોલ્વ કર્યા છે ને એટલા માટે જ મને ઉમેદવાર તરીકે એ લોકોએ પસંદગી ઉતારી છે, કારણ કે સમાજની સાથે રહેલા છે। જ્યોતિબેન, તમે તો પૂર્વ કોર્પોરેટર રહ્યા છો, છતાં પણ હજુ પાણી ડ્રેનેજની સમસ્યા છે, કેવી રીતના નાગરિકોનો વિશ્વાસ જીતશો? ભૂતકાળમાં 2 ટર્મ હું કાઉન્સિલર રહી ચૂકી છું અને પ્રજાને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી જ્યારે મને ફરી પણ ચૂંટણી લડવા માટે તક આપી છે ત્યારે પ્રજાને મારા પર વિશ્વાસ છે। જે પણ કામો છે, પાણી હોય, રોડ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, એને અમે પૂરા કરવાનો વિશ્વાસ આપીએ છીએ કે અમે જરૂરથી અમારી ચારે ચાર કમળની પેનલ અમે આવ્યા પછી જ અમે એનો વિકાસ કરીશું ને વિકાસને જ અમે માનીએ છીએ, વિવાદને નહીં। એટલે વિકાસ, વિવાદ નહીં, વિકાસના નામે મત માંગી રહ્યા છે અને મહત્વની બાબત એ છે કે વૈષ્ણવ સમાજ તો હોય પરંતુ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજોએ પણ સંમેલન યોજી અને ભારતીય જનતા પાર્ટીને જીતવામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। હવે 26મીએ મતદાન થશે અને 28મીએ જ મતગણતરી દરમિયાન ખબર પડશે કે ખરેખર કયા સમાજે કયા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ।